નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ છે। ભવનાથ પંથકમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવિકો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11નો એક દિવસ વહેલી શરૂ થઈ હતી। આજ રાત સુધીમાં વિધિવત રીતે પરિક્રમા પૂર્ણ થશે। ગિરનારની લીલી પરિક્રમા ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો 14 લાખ જેટલા ભાવિકો પરિક્રમામાં જોડાયા હતા, જ્યારે આ વર્ષે અંદાજિત 10 લાખ ભાવિકો પરિક્રમામાં પધાર્યા હોય તેવું જોવા મળી રહ્યું હતું। ગિરનારના જંગલમાં ભજન, ભોજન અને ભક્તિના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરી ભાવિકો વતન તરફ રવાના થયા હતા। પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી આજ સાંજ સુધીમાં ખાલી ખમ થઈ જશે। લાખોની સંખ્યામાં ભાવિ ભક્તિઓ ઉમટી પડ્યા હતા અને ભાવિકોની સુખાકારી માટે વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને પોલીસ વિભાગ સહિત તમામ સામાજિક સંસ્થાઓ અને ક્ષેત્રો દ્વારા અવિરત ખડે પગે રહી ભાવિકોની સેવા કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા પૂર્ણ કરી બહાર આવતા ભાવિકોએ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો। આવી કોઈ જણાવ્યું હતું કે ગરવા ગિરનારની ફરતે કરી પરિક્રમાનો લાવો લેવો કંઈક અનેરો જ હોય છે। ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પરિક્રમાનું મહત્વ અનેક રીતે જોવા મળી રહ્યું છે। પ્રકૃતિના ખોળે રહેવાનો અને જંગલ વિસ્તારમાંથી પસાર થવાનો અનુભવ પણ અદ્ભુત હોય છે। અમદાવાદ અને નર્મદાના ભાવિકોએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમાનો લાહો દરેકે જીવનમાં એકવાર અવશ્ય લેવો જોઈએ। ભવનાથમાં ઉપસ્થિત અવધૂત સાધુએ પણ લીલી પરિક્રમાને લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। સાધુના મહત્વ એ જણાવવામાં આવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમા પુણ્યનું ભાથું તો બંધાય છે, પરંતુ શારીરિક રીતે અનેક ગણો ફાયદો થાય છે। ગિરનારની લીલી પરિક્રમાને લઈ ભવનાથમાં સામાન્ય રીતે લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકોનું આગમન થયું હતું। આ વર્ષે સોરઠ પંથકમાં ખેતીવાડીની સિઝન હાલ ચાલી રહી છે, જેના કારણે સુરતના ભાવિકો આ વર્ષે લીલી પરિક્રમા મોટા ભાગના જોવા મળ્યા ન હતા। મહત્વનું એ છે કે દર વર્ષે દેવ દિવાળી એટલે કે એકાદશી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા પૂનમના દિવસે પૂર્ણ થતી હોય છે, જેમાં ઝીણા બાવાની મઢી, મારવેલો, બોરદેવી સહિતના મહત્વના પડાવનો સમાવેશ થાય છે। પ્રાચીન સમયમાં ભગવાન કૃષ્ણે પણ સૌ પ્રથમવાર લીલી પરિક્રમા કરી હોવાનું કંદ પુરાણમાં ઉલ્લેખમાં જોવા મળી રહ્યું છે। મારું નામ દીપક કુમાર રાઠોડ છે। હું અમદાવાદથી બિલોંગ કરું છું। અમે દર વર્ષે પરિક્રમામાં આવીએ છીએ। ગયા વર્ષે આવ્યા હતા, આ બીજી પરિક્રમા છે અમારી। અને પરિક્રમાનું ધાર્મિક તો મહત્વ છે જ, પણ તેની સાથે સાથે પ્રાકૃતિક મહત્વ પણ છે કે આના લીધે અમને નેચર જોડે આવવાનો એક મોકો મળે છે અને અમે નેચર જોડે જોડાઈ શકીએ છીએ। અને અમે અમદાવાદથી તો આવીએ જ છે। અમદાવાદની ઘણી બધી અમદાવાદના ઘણા બધા મેમ્બરો અમને મળ્યા। તેમ છતાં મહારાષ્ટ્રથી પણ ખૂબ સારી એવી પબ્લિક આવે છે અને મજા આવી, અને અમે એવો પ્રયત્ન કરીશું કે આવતા વર્ષે પણ અમે આવી શકીએ। હા, મારું નામ સુકાભાઈ છે। નર્મદા જિલ્લામાંથી આવું છું અને જ્યાંથી પરિક્રમા ચાલુ થઈ ત્યાંથી પોલીસની સુરક્ષા ચાલુ થઈ। બોરદેવીથી તમામ ભવનાથ સુધી સારામાં સારી આખા જંગલની અંદર 35 કિલોમીટર સુધી સુરક્ષા સારામાં સારી પોલીસે આપી છે। ધન્યવાદ। પોલીસને કોઈ તકલીફ થઈ નથી। દરેકના ખિસ્સા ક્યાં બને ત્યાં ખડા પગે ઊભા છે। એમ રાત્રે માત્ર અમુક ટાઈમે બંધ હતું, 2 વાગ્યા સુધી। એમ પછી પરિક્રમા ચાલુ। એમ પેલા આયા અમે દામોદર કુંડ, અહીંયાથી દર્શન કર્યા, પછી ભવનાથ ગયા। ભવનાથ થી પછી ગુરુ દત્તાત્રેયના પગ સીડી પગે દર્શન કરી ને પછી ગયા પરિક્રમામાં 1 રાત હું રોકાણા। પછી ને પોલીસની જે બંદોબસ્ત છે એ બધું સારું છે। પછી આમ નીકળ્યા માથે વાળી ગિરનાર ચડી આવ્યા હમણાં ગુરુ દત્તાત્રેયની ઉપર। બધું સારું છે। પબ્લિક ઘણી આવી આ ફેરે।
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનારની લીલી પરિક્રમા આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડે પગે રહ્યું હતું. પરિક્રમા દરમિયાન તંત્ર દ્વારા સ્વસ્થ માટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગિરનારની લીલી પરિક્રમામાં પધારેલા યાત્રાળુઓએ પરિક્રમાના અનુભવો વર્ણવ્યા હતા. ગિરનારની લીલી પરિક્રમા પાવનકારી ગિરનાર લીલી પરિક્રમા પધારેલા યાત્રાળુઓએ પ્રતિભાવ આપતા પરિક્રમાના અનુભવો પણ જણાવ્યા હતા. જામનગરથી ગિરનારની લીલી પરિક્રમા કરવા પધારેલા મહેશભાઈ જણાવ્યું હતું કે યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડે પગે છે. જંગલમાં કચરો નથી, સુરક્ષા માટે પોલીસ કર્મી અને વન વિભાગના સ્ટાફો પણ ખડે પગે છે. લોકોને કચરો કરવા દેવામાં આવતો નથી. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ ભાવિકોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. આમ પીવાના પાણી, લાઇટ સહિતની સુવિધાઓને યાત્રાઓને કોઈ તકલીફ નથી પડી. નડિયાદથી ચકલાસી ગામથી પ્રથમવાર ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા મિલન ગોરે જણાવ્યું હતું કે સ્વચ્છ માટે પ્રશાસન દ્વારા ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લાસ્ટિક અભયારણ્ય વિસ્તારમાં ન આવે તે માટે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકની વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચે છે, જેથી પ્લાસ્ટિક જંગલની બહાર રાખી તંત્રને સહયોગ આપવા પણ અપીલ કરી હતી. મારું નામ મિલિંદભાઈ ગોર છે. વ્યવસાયે હું શિક્ષક છું. અમે લગભગ છેલ્લા 30 વર્ષથી આ જૂનાગઢની જે લીલી પરિક્રમા છે એનું અહીંયા આવવાનું અમે સપનું જોયું હતું, પણ આજે પ્રથમવાર અમારું આ સપનું પૂર્ણ થઈ રહ્યું છે. જોડે મારો દીકરો છે શ્લોક, જોડે મિત્ર છે મારો જિજ્ઞેશભાઈ કાછિયા પટેલ. સૌપ્રથમ તો અહીંયા પહેલી વાત એવી ગમી કે સ્વચ્છતાનું બહુ જ અહીંનું વહીવટી પ્રશાસન જે છે એનું બહુ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે અમે પોતે પણ પ્લાસ્ટિકની બોટલને પાઉચને એવું લઈને આવ્યા, તમને ત્યાં આગળ કઢાઈ નાખેલા છે અને કાઢવું જરૂરી જ હતું. જેથી કરીને બીજું અહીંયા આગળ જો એનો હોપ રાખેલી છે ફ્યુચર માટે કે પ્રાણીઓને કે બીજા કોઈ પર્યાવરણને લઈને નુકસાન ના થાય, એ બહુ ખૂબ જ સરસ છે. વધુમાં પોલીસ કર્મીઓ જે છે એ સ્ટાફની પણ સુંદર કામગીરી છે, વ્યવસ્થિત જવાબ આપે છે અને બધાને સરસ રીતે કોઓપરેટિવ છે. અને વધુમાં ભગવાન મહાદેવજી સંપૂર્ણ બધાની હેલ્થ સારું રાખે અને પરિક્રમા દરેકની સંપૂર્ણ નિર્વિઘ્ને પૂર્ણ કરે, એવી જ ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરે. મારું નામ મહેશભાઈ છે અને હું જામનગરથી આવું છું પરિક્રમામાં. મારે આ બીજો વર્ષ છે. બહુ સરસ મજાનો આનંદ આવે છે. અને પહેલી વસ્તુ તો આ વર્ષે ફોરેસ્ટ ખાતાએ એટલી સરસ સુવિધા કરી છે કે જેની કંઈ વાત જ ન થાય. કોઈ જાતનો કચરો નથી, એટલી સિક્યુરિટી છે અને બહુ માન સન્માનથી કોઈ પણ ક્યાં પણ તકલીફ પડે તો એ લોકો તરત હાજર રહે છે. પ્લસમાં વસ્તુ બીજી કે કોઈ જગ્યાએ એ લોકો કચરો કરવા નથી દેતા. પાણીની સગવડ સારી છે. અન્ન ક્ષેત્ર બહુ સરસ છે. અન્ન ક્ષેત્રમાં પણ જ્યાં જાય અહીંયા ઘરની જેમ જ માનપાનથી એ લોકો અમને આવકારે છે અને બહુ સરસ અમને જઈને જમાડે છે. જ્યાં કોઈ વસ્તુની સોય જેટલી તકલીફ નથી, કમી નથી અને બહુ આનંદથી જઈને પરિક્રમા કરવાનું આનંદ મળે છે. જૂનાગઢ ગિરનાર તળેટી વિસ્તારમાં ગિરનારની લીલી પરિક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શ્રદ્ધાળુઓને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરીને ખરા અર્થમાં સાર્થક કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ. બંદોબસ્તના આખરી તબક્કામાં ઝીણા બાવાની વડી તેમજ બોરદેવી રોડ ઉપર એકલ દોકલ જતા પ્રવાસીઓને મદદરૂપ થવા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે તકેદારીના ભાગરૂપે મોટરસાયકલ પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા યાત્રાળુઓ સાથે જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબની શુભેચ્છા મુલાકાત લેતા યાત્રાળુઓ, જૂનાગઢના એસપી સાથે ફોટા લેતા યાત્રાળુઓ, જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવતા યાત્રાળુઓ, જૂનાગઢ પોલીસના સેવા કાર્યને બિરદાવતા યાત્રાળુઓ, જૂનાગઢ પોલીસની સેવાના વખાણ કરતા પણ યાત્રાળુઓ. જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. ત્યારે ભવનાથ વિસ્તારમાં અને લીલી પરિક્રમાના રૂટ ઉપર ચારે બાજુ પોલીસ અને વન વિભાગના કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં જૂનાગઢ પોલીસ પણ ડ્રગ અને અન્ય નશીલા પદાર્થોને ખાસ કરીને યુવાધનને દૂર રહેવા અને કાર્યક્રમો જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં યોજાયેલી ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ભવનાથ તળેટી વિસ્તારમાં અને ગિરનારની લીલી પરિક્રમા 36 કિલોમીટરના રૂટ ઉપર અનેક જગ્યાએ ડ્રગ્સ અને નશીલા પદાર્થોથી દૂર રહેવા બેનરો, પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
સાથે સાથે પોલીસ રાવટીઓ પાસે પણ પોલીસ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. મહત્વનું એ છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા તંત્ર અને અનોખા અભિગમ સાથે જાહેર જનતાને ખાસ યુવાધન પણ જાગૃતિ આવે અને વ્યસન મુક્ત બને તે માટેની ખૂબ સરસ કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. આવી જ રીતે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા કાયમ માટે જાળવી રાખવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. યાત્રાળુઓ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને જૂનાગઢ પોલીસ અને ખાસ કરીને એસપી સાહેબની કામગીરી બિરદાવી હતી.